આપણે બધા જો સંપલ અલગ અલગ બધા સંપલ જોયા અને છેવટે આપણે આ સંપલ પસંદ આવ્યા છે તો આ સંપલ લઈ લેવી છે આ બધા ઘણા સંપલ તો છે પણ આપણને એમાંથી બહુ બધા પસંદ નથી આવતા યાર છે ને નહીં હર્ષિ તારે લેવાના સંપલ રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે હવે આપણે પાછું ઈશ્વરિયા જતું રહેવાનું છે પિયર તો આપણે ઘણું રોકાણા નહીં રહું કેજી રોકાણા બેન કેજી રોકાવી જે રોકા ભાઈ કોઈ એમ કે તું હવે જા એમ રોકાવ એમ જ કે પણ આપણે તેના મકાનનું ને એવું બધું કામ ચાલુ છે એટલે કીધું હવે ઘણું રોકાણા એટલે હવે પાછા ઈશ્વરી આપણે જતા રહીશું એટલે હવે બધાને આપણે પાછા મળી લેવી અને પછી પાછા ક્યારે પાછું આટો આવવાનું થાય નહીં રાહુલ એટલે હું રાહુલ તો તારે જો અગાસી માથે આવતા રહેશી રાહુલ એના અગાસી માથે હમણાં જ નવા મકાન બનાવ્યા એટલે હજી દાદો ટાઈમ નથી થયો નહીં રાહુલ એટલે કીધું અહીંયા આવે ને એટલે અહીંયા બહુ મજા આવે અહીંથી અમારા વાડી બાજુનો બધો નજારો એવો સરસ મજાનો દેખાતો હોય ને એટલે અહીંયા આવીને એટલે આમ ગમે તે આપણને બહુ જ તે અને તારે જો મરસાની ઘઉંની બધી હુકવણી કરી છે અને આ બાજુ સરસ મજાનો એવો નાળિયેરીનો બગીચો હોય આપણે ને ઓલું તે થાબૂત છે એની માથેથી મકાન બનાવેલા છે અને અહીંથી અમારા જો વાડી વિસ્તારનો નજારો અત્યારે બધું હરિયાળી હરિયાળી દેખાતું હોય અને મોટા ભાગે બધાને આમાં જીરાને એવું જ વાવેતર કરેલું છે અને આપણે આ છે એ તો પાછા ઘઉં છે ઘઉં મસ્ત થઈ ગયા છે અમે પેલા આટો આવ્યા ને ત્યારે મારા કાકા આ ઘઉંમાં છે ને પાણી વાળતા તેરા ઘઉં ખાલી કોરવાણ કાઢે ને એમ કહેવાય કે વાવીને જે પેલું પાણી હોય ને બસ એ પાણી વાળતા હતા ત્યારે ફરી પાછા આવ્યા ને તો આવડા ઘઉં થઈ ગયા છે કેવા સરસ મજાના દેખાવા આવે છે અને હવે આપણે કાંઈક વાડીનો મસ્ત નજારો હોય અને હવે પાછા આપણે ફરી પાછા આવશું ને કાં તો આ કેવું બધું પાછું બદલાઈ ગયું છે ઘઉં લેવાઈ જાય છે જીરું લેવાઈ ગયું છે અને કાંક પાછું નવું વાવેતર થઈ ગયું છે એટલે પાણી તો આમ કહેવાય કે ત્રણેયની ઉપજું લેવાય જાય એટલું પાણી તો હોય એટલે શિયાળું ચોમાસું ઉનાળું હોતન પાક લેવાય જાય એટલે પાછું નવું વાવેતર થઈ ગયું છે આપણે આવશું એટલે અને હવે રાહુલભાઈને અમે જઈશું નહીં શિવાની હોઈ ગઈ હતી હવે શિવાની હોઈ ગઈ છે તો હાલતા થઈ જાય છે ને ઠેલો આપણે જો ગાડીએ બંધાઈ ગયો છે અને ખુલ્લું બેન અમારે જો અમારે શિવાની બેન આમ જો સવારમાં એટલે જાગશે ને કા શિવાની કહે છે લે હાથ મામાને ઘરે હતા ને આપણું ઘર આવી ગયું શિવાની બેન લે અને બધા હવે આવજો હવે જ આવી ગાડી આ વાળીને તૈયાર થઈ ગઈ જો શિવાની બેન ઉઠશે ને કા તો મામા નહીં ફાળે દાદા ને કોઈને ભાળશે નહીં હવે સગાડમાં ન જાગે નીંદરમાં છે સુતી નથી ને એટલે નીંદરમાં છે એમાં ગાડી ચાલુ થશે એટલે હોઈ જશે ખારું હાલો તે હવે હાલતા થઈ જાય તઈ એને પહેલો આવે છે મૂકવા આવે હાલો નો શિવાની બેન શિવાની કઈ દાદા ને કઈ આવજો આટો મારવા હા જો શિવાની ઉઠી હોતા ને ગઈ પણ ગાડી આવશે એટલે પાછી હોઈ જશે હાલો તે બધાને વેલા વેલા આટો આવજો પાછા બધાને કહી દીધું હા અને આમે તે ચલે ભીડા ને એવું થાય ત્યારે આટો મારજો નહીં આવજો હાલો તે વાલી આપણે ત્યાં ઘરે આવ્યા કાં મહેમાન તો કોઈ છે નહીં મહેમાન પગથિયા ઉતર્યા હો તો ભાણીબેન ને બધા હા હે ભાણીબેન ક્યારે આવ્યા તમે પૂગ્યા છો આજે ઓહો વરાજાને કેમ છે આમ લગ્ન કરવા આવી યાર રોકાઈ જાય ને એમાં શું વાંધો કાં તો આપણે હવે આંબરડીમાં બેન ઓલે આવતા આવ્યા બેન લઈને હારે થોડી ઘણી ખરીદી કરવાની છે એટલે કીધું હાલો જઈ ખરીદી કરવા એટલે અમે બધા જો હાલતા થઈ ગયા છે એટલે દુકાને જઈ કોઈ સંપલ ને એવું બધું લેવાનું છે તો થોડી ઘણી ખરીદી ને એવું કરતા આવી આપણે બધા જો સંપલ અલગ અલગ બધા સંપલ જોયા અને છેવટે આપણને આ સંપલ પસંદ આવ્યા છે તો આ સંપલ લઈ લેવી છે આ બધા ઘણા સંપલ તો છે પણ આપણને એમાંથી બહુ બધા પસંદ નથી આવતા યાર છે ને નહીં હર્ષિ તારે લેવાના સંપલ પછી ક્યારે એમ થાય કે બધા સંપલ બતાવ્યા પણ એમાં પેલા એક સંપલમાં નજર ખૂતી ગઈ કે નહીં પછી હવે આજ લેવાશે તો બીજા કઈ પકડવું એમ જ ન થયું સંપલ છે તો કેટલાય પણ હવે એ સંપલ આપણે લઈ લીધા છે હવે પેક કરી દે એટલે પછી હાલતા થાય કે કઈ લેવાનું છે હવે હે હર્ષિ તું તાર લેવાનું છે હા તમે સાહેબ ટુકડા છો તો આવતા હોય આપણે એક સંપલ નતા લેવાના એટલે સંપલ જો લઈ લીધા હે શિવાની તું રોવા મળી હતી જો તાર મમ્મી સંપલ લેવા ગઈ હતી જો હે શિવાની રોવા મળી હતી દીકરો રોવા જ મળે હે
ધડાક લાવ્યા નીંદરમાં હોય ને હરખી આ બગા હું ખાય ને આમ રમવું ને બધું. ઓ બંગા આવે તો પૂરી નીંદર નથી થતી દીકરાને એટલે પૂરી નીંદર નથી થતી એટલે હા હાલો તેઓ ઘરે પૂજી ગયા કા અને શિવાની દીકો હોઈ ગયો એટલે હા તારે માથે હાડલો ઓઢાઈ ગયો ઠેલા બેલા તો ઉતારી લીધા છે અને ઘરના તાળા બાળા ખોલી નાખ્યા ઘરમાં એન્ટર થવું છે એના થપ ખોયું જ ગોતવાનું બે દી ગયા તોય શિવાની દીકો જાગશે ને કાંક આપણે આપણા ઘરે વી આવ્યા હા ફાઈન ઘરે ગયા ના જાગી હતી ફાઈન ઘરે થી મામા આપણા ઘરે આવી ગયા હોત ને દીકરા હું પૂરાઈ દઉં શિવાની ઠેલા ને એવું બધું મૂક્યું હવે તો આપણે કપડા ને એવું બદલી જો આવતા રહ્યા છીએ ફરજા બાજુ શિવાની બેન હોઈ ગયા છે હવે તો એકલા ને એવું કેવું બોલવા માંડ્યા છે ચતન દેવ વ્યાજ આવી એટલે એમ થાય કે નહીં પેલા ફરજે આટો મારવા તો જવું જ છે એટલે કીધું હાલો પેલા એક ફરજે આટો મારી આવી પછી પાછી વાળું ને એવી કાંક રસોઈ બનાવીને એ બધી તૈયારી કરશું એટલે કીધું પેલા જ આપણે ફરજે આવતા રહ્યા અને ફરજે આવે આપણે જો આ થાંભલ્યું ને એવું ભરવાનું હતું થાંભલ્યું ને એવું બધું ભરાઈ ગયું છે ને થાંભલ્યું ને માણાને તો ટાઈટ હોય પણ થાંભલ્યું ને ટાઈટ હોય થાંભલ્યું ને તો ટાઈટ લગાડવા હાટું થઈને ભીના રાખવા હાટું થઈને એમને આ બધું બ્લેન્કેટ ને કોઈ ઓસાડ ને એવું બધું હોય એ બધું બાંધી દીધું છે કેમ કે હમણાં પછી લગ્નમાં ને એમાં બધે જવાનું થાય એટલે પછી એમને પાય ને પછી વયા જવી તો એમને ભેજ રહે ને ઓલા ઘરે ને ઘરે હોય તો પાયા પાય કરવી એટલે બહુ વાંધો ન આવે એટલે કીધું ભેજ રહે તો સારું પાકે થાંભલ્યું ને એવું બધું એટલે ઓલી થાંભલી આપણે જો પહેલાં સંધાય પહેલાં ભરવાળી હતી એટલે એ તો લગભગ હવે પાકી જ ગઈ કહેવાય પણ એમ કે પાણી સાટવી ત્યારે તો એને પાણી સાટી જ દેવી બાકી આ ત્રણ થાંભલ્યું તો એને જો બ્લેન્કેટ મસ્ત એકદમ વીટીને કપડાં મસ્ત પહેરાવી દીધા છે એને અને ઘણું ખરું આપણે મકાનનું કામ જે આપણે હોલમાં જે બાકી હતા બીમ ને એવું બધું એમાં કદાચ ભરાઈ જ ગયા છે અને હવે તો જો હાંજ પડવા આવી ગઈ એટલે પક્ષીઓ બધા બોલવા મળે છે ને આપણે હવે એક આટો મારીને આમ ફરજા બાજુ ઢોર આપણે તામ બાંધ્યા છે પછી પાછા ઘરે જ આવી અને રસોઈને એવું બધું બનાવવા મળી આપણે જેટલા ઢોર છે ને એટલા બધા એક હારે બેઠેલા છે એક ઢોર ઊભું નથી બધાની રીતે મસ્ત આમ જે ઓગાળે છે અને બધા બેઠા છે ને બળદ છે બળદ તો મોટા ભાઈની ખેતર કદાચ લઈ ગયા છે અમારે ભેંસ ને જો નાનું બધું શું કરે છે એ બેઠું જ છે જો ઈન બીન ખાય ને એ મજાનું બેઠું જ છે જો કાન કેવા કરે છે લે ખબર પડી ગઈ તને બોલવા મળ્યા છે એવું ને ઊભું થવાની તૈયારી કરે લાગે છે થોડ તો સરસ મજાના બેઠા છે હવે પાછા આપણે ઘરે જ આવીએ અને વાળુની પણ તૈયારી કરવી પડશે એટલે હવે પાછા બોલી બાજુ હાલા જઈએ સંધ્યાનું ટાણું હોય એટલે કેવો મસ્ત તારે તો નજારો દેખાય દી આથમતો હોય જ્યારે અને દી ઉગતો હોય ત્યારે બે ટાણે એવો સરસ મજાનો નજારો દેખાતો હોય ને દી આથમતો એટલે એકદમ શાંત વાતાવરણ પક્ષીઓ બોલતા હોય અને ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને દી આથમતો હોય એટલે જોવાની જ બહુ મજા આવે અસલ મજાનો નજારો દેખાતો હોય અને હવે આપણે વાળું પાણીનું એવું બધું તૈયાર કરવાનું છે અને આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય